આજના આપણે પહેલા ટોપિક પર આવીએ કે ભાઈ મોડલ કોડ ઓફ કન્ડક્ટ. આ મોડલ કોડ ઓફ કન્ડક્ટ છે કે આદર્શ આચાર સંહિતા. આનો મતલબ શું થાય કે ભાઈ એક પાર્ટી કેન્ડિડેટ બરાબર છે, ચૂંટાયેલા ઉમેદવારો આ વગેરે ચૂંટણીના અમુક ચોક્કસ સમય પહેલા કઈ કઈ બાબતો કરવાની નથી, બરાબર છે, અને કરવાની છે. તો આ એક પ્રકારનું શું છે? આ એક પ્રકારનું પ્રિસ્ક્રિપ્શન છે, બરાબર છે. એક પ્રકારની ગાઈડલાઈન છે, એક પ્રકારની નૈતિકતા, મૌલિક ફરક છે, કંડક્ટ છે, રાઈટ. પણ આ ખાલી કહેવા પૂરતું નથી. જો આનું પાલન ન થાય ને તો આપણું ઈસીઆઈ શું કરે છે? શિક્ષાત્મક પગલા લે છે, રાઈટ. અહીંયા કેન્ડિડેચર કેન્સલ થઈ શકે ને એટલી હદના શિક્ષાત્મક પગલા લેવામાં આવે છે. ઘણીવાર દંડ હોય છે, ઘણીવાર નાનો મોટો ઠપકો હોય છે. તો આ વસ્તુ સમજવાની છે. અને આ તમામ કવર થઈ જાય છે. અહીંયા એક પાર્ટી પણ કવર થઈ જાય છે, એક ન ચૂંટાયેલો કેન્ડિડેટ પણ કવર થઈ જાય છે કે આગલા ટર્મમાં જો કોઈ ચૂંટાયેલો ઉમેદવાર હોય ને ફરીથી ચૂંટણી લડવા લઈ રહ્યા હોય, દરેક માટે સમાન પ્રકારના સમાન નિયમો લાગુ પડે છે. આ સરકારને બાંધે છે, સરકારને બાંધે છે કે ભાઈ કોઈ નવી યોજના કે જાહેરાત ન કરો. કેમ? કારણ કે આ મોડલ કોડ ઓફ કન્ડક્ટ લાગુ જ કેમ કરવામાં આવે છે? કેમ અમુક વસ્તુ કરવાની હા છે, અમુક વસ્તુ કરવાની ના છે? કે કેમ સરકારને અહીંયા કહેવામાં આવે છે કે ભાઈ હવે તમે ફ્રીઝ થઈ જાઓ, તમે કોઈ પણ વસ્તુ નવી લાગુ નહીં કરી શકો, કશું પણ નવું નહીં કરી શકો, કારણ કે હવે જનતાને વિચારવા દો. તમે જે પણ રેલી કરી, જે પણ પબ્લિસિટી કરી, જે પણ માર્કેટિંગ કર્યું, જે પણ તમે 5 વર્ષનું પરફોર્મન્સ દેખાડ્યું, અથવા ઓપોઝિશને આ 5 વર્ષનો જે પણ રિપોર્ટ કાર્ડ આપ્યો સરકાર પ્રત્યેનો કે સરકાર સારી છે કે નહીં, એ દરેક વસ્તુને વિચારવા દો. જનતાને એનાલિસિસ કરવાનો ટાઈમ આપ્યો, જેથી જનતા એક મત પર આવી શકે. જનતા પોતાના મનમાં એક મત પર આવી શકે કે ભાઈ મારે કોને વોટ કરવાનો છે. અહીંયા આ ડિસાઈડ કર્યા બાદ જનતા ફ્રી એન્ડ ફેર ઇલેક્શનમાં ભાગ લે. તો આ નિર્ણય લેવા પહેલા માટેનું એક બફર છે. નિર્ણય લેતા પહેલાનું બફર છે કે ભાઈ આ કેના જેવું થયું કે એક સ્ટેજ પર દરેક પરફોર્મર્સે એનું પરફોર્મન્સ આપી દીધું, રાઈટ. દરેક પરફોર્મર્સે શું કર્યું? તેનું પરફોર્મન્સ આપી દીધું. અને પરફોર્મન્સ બાદ દરેક જજને, બરાબર, જનતા અહીંયા લોકતંત્રનો જજ છે, રાઈટ. તો આ જનતાને સમય મળે, જજને સમય મળે વિચારવા માટે કે કોણે કેવું પરફોર્મન્સ કર્યું છે, રાઈટ. કોણે કેવું પરફોર્મન્સ કર્યું છે. કારણ કે જો લોકો સતત માથે ને માથે રહે ને તો જનતાનો નિર્ણય ઇન્ફ્લુઅન્સ થઈ શકે છે, રાઈટ. એ ફેક ન્યૂઝથી ઇન્ફ્લુઅન્સ થઈ શકે, એ વધારે પડતા માર્કેટિંગથી થઈ શકે, અથવા પ્રલોભનકારી ફ્રીબીઝ આપણે કહીએ એ ફ્રીબીઝથી પણ આ થઈ શકે છે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે, રાઈટ. આ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. એના માટે મોડલ કોડ ઓફ કન્ડક્ટ લાગુ કરવામાં આવે છે, રાઈટ. મોડલ કોડ ઓફ કન્ડક્ટનો ક્રક્સ આ જ છે કે લોકોને વિચારવા માટે સમય મળે, જનતાને વિચારવા માટે
સમય મળે. હવે આગળ વધીએ તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ આસામ, કેરળ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ અને કેન્દ્ર શાસિત પ્રદેશ જે પુદુચેરી છે 2026ની વિધાનસભાની જે જનરલ ઇલેક્શન છે, સામાન્ય ચૂંટણી છે, તેમજ વિવિધ રાજ્યોમાં પેટા ચૂંટણીની જાહેરાત માટે અહીંયા શું કરેલું છે? એક મોડલ કોડ ઓફ કન્ડક્ટ લાગુ કરી દીધો છે. રાઈટ? શું કરેલું છે કે આ રાજ્યોમાં ચૂંટણી અને અન્ય રાજ્યોમાં પેટા ચૂંટણી યોજાવાની છે, જેને લઈને એક મોડલ કોડ ઓફ કન્ડક્ટ લાગુ કરી દીધો છે. અહીંયા કેટલાક રાજ્યોમાં તો રિઝલ્ટ આવી ચૂક્યા છે. રાઈટ? હવે ECI છે અનુચ્છેદ 324 એ કોની ચૂંટણી કરાવે? તો તમારે ધ્યાન રાખવાનું છે, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભા, રાજ્યસભા, રાજ્ય વિધાન સભા અને રાજ્ય વિધાન પરિષદ. રાઈટ? આટલા લોકોની, બરાબર, લોકો ઇન ધ સેન્સ કે આટલા આપણી ધારાસભાઓ છે અને આટલા પદો છે, આ 2 પદ છે, બાકી બધી ધારાસભાઓ છે, એની ચૂંટણી કરાવવાનું કામ કોનું છે? ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. એટલે રાજ્ય સ્તરે પણ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ચૂંટણી કરાવે છે. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. એટલે એ MP હોય, એ MLA હોય કે એ MLC હોય, આ ત્રણેયની ચૂંટણીનું આયોજન કોણ કરાવે છે? ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. હવે આ જાહેરાત સાથે જ સમાન તકો સુનિશ્ચિત કરવા માટે અને સત્તાધારી પક્ષ દ્વારા સરકારી મશીનરીનો દુરુપયોગ રોકવા માટે, કારણ કે અહીંયા વિપક્ષ છે કોઈ યોજના જાહેર નહીં કરી શકે, પણ જે સત્તાધારી પક્ષ છે ને એની પાસે તમામ ટૂલ્સ હોય છે, એની પાસે CBI હોય છે, ED હોય છે, તમામ મંત્રાલયો હોય છે, નાણાં હોય છે, એ કોઈ પણ નવી યોજના છે ને અહીંયા જાહેર કરી શકે છે. તો એ વસ્તુનો ઉપયોગ ના થાય એ પણ. રાઈટ? સર તો PM નું બકા, આ વસ્તુ તમે ગાંઠ માંડી દેજો. બરાબર છે? ગાંઠ મારી દો મનમાં. ભારતના લોકતંત્રમાં પ્રત્યક્ષ ચૂંટણી થી માત્ર એક જ પદ ચૂંટવામાં આવે છે. પ્રત્યક્ષ ચૂંટણીથી. પ્રત્યક્ષ ચૂંટણી એટલે જ્યાં લોકો મતદાન કરે અને એ પદનું નામ છે સરપંચ. સરપંચ સિવાય કોઈ એવું પદ નથી જે સીધી ચૂંટણી દ્વારા ચૂંટવામાં આવતું હોય. PM પણ ના હોય, કારણ કે PM બનવા માટેનો ક્રાઇટેરિયા શું છે? તમારે સંસદનો સભ્ય હોવું જરૂરી છે, લોકસભા કે રાજ્યસભામાં. ઓર તમે સભ્ય ન હો અને PM પાર્ટી બનાવી દે તો પદ ધારણના 6 મહિનામાં લોકસભા કે રાજ્યસભાની બેઠક જીતવી પડે. તો PM કોઈ ડાયરેક્ટલી ઇલેક્ટેડ, બરાબર છે? PM કોઈ ડાયરેક્ટલી ઇલેક્ટેડ પદ નથી. સરપંચ સિવાય કોઈ પણ પદ ડાયરેક્ટલી ઇલેક્ટેડ નથી. આ બસ ગાંઠ મારીને બેસી દો. ડાયરેક્ટ ઇલેક્ટ થવું એટલે શું? જનતાના વોટથી સીધું ઇલેક્ટ થવું. ડાયરેક્ટ ઇલેક્ટ થવું એટલે શું? જનતાના વોટથી સીધું ઇલેક્ટ થવું. તો શું તમે PM ને વોટ આપવા જાઓ છો કે તમે એક MP ને વોટ આપવા જાઓ છો? બરાબર? તમે કદી PM ને વોટ આપવા નથી જતા. તમે હંમેશા છે ને લોકસભાના સભ્યોને વોટ આપવા જાઓ છો.
રાઈટ. જનરલ ઇલેક્શન ઓફ લોકસભા કહેવામાં આવે છે, એને પીએમ ની ચૂંટણી નથી કહેવામાં આવતું. રાઈટ. તમે રાજ્ય સ્તરે જનરલ ઇલેક્શન ઓફ વિધાનસભા કહેવામાં આવે છે, એને સીએમ નું ઇલેક્શન નથી કહેવાતું. તો કદી પણ સીધી ચૂંટણીથી સરપંચ સિવાય, બરાબર, જે ગ્રામ સભા હોય, પંચાયત હોય, એનો સરપંચ હોય, એના સિવાય કોઈ પણ પદ નથી હોતું જે સીધી ચૂંટણીથી ચૂંટાય છે. કોઈ એટલે કોઈ પણ પદ નહીં. તમે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિની વાત કરશો, એ ક્યાં સીધી ચૂંટણીથી ચૂંટાય છે? એ એમપી અને એમએલએ દ્વારા ચૂંટવામાં આવે છે. તો સીધી ચૂંટણીથી એક જ પદ ચૂંટાય છે, એ છે સરપંચ. આ વસ્તુને ગાંઠ મારીને છે ને તમારા મગજમાં મૂકી દો. ઓકે, ચલો આગળ. હવે આદર્શ આચાર સંહિતા શું છે? મોડલ કોડ ઓફ કન્ડક્ટ શું છે? તો આદર્શ આચાર સંહિતા એ ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો, ઉમેદવારો અને સરકારના વર્તનને નિયંત્રણ કરવા માટે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી એક માર્ગદર્શિકા છે. બરાબર છે. એટલે આ ડાયરેક્ટલી શું પ્રૂવ કરે છે કે ભાઈ એમસીસી છે ને તેનો ઉલ્લેખ બંધારણમાં નથી. બરાબર છે. પ્રશ્ન તમને એવું કે એક સ્ટેટમેન્ટ એવું આપી દીધું હોય કે ભાઈ મોડલ કોડ ઓફ કન્ડક્ટ વિશે બંધારણના અનુચ્છેદ 326 સબક્લોઝ 5, બરાબર, એવું કંઈક બનાવીને તમને મૂકી દીધું કે એમાં એનો ઉલ્લેખ કરવામાં આવેલો, તો તમે વિચારમાં પડી જશો કે ભાઈ 326 તો વાંચ્યો છે, પણ 326 સબક્લોઝ 5 મેં નહીં વાંચ્યો. ઘણા બધા વિદ્યાર્થી વિચારમાં આવી જાય, અથવા મારા જેવો હોય તો હું લખી નાખે 326 સબક્લોઝ 5 સબક્લોઝ એ માં મોડલ કોડ ઓફ કન્ડક્ટ ની વાત છે. આવું કશું છે જ નહીં. આવો કોઈ સબક્લોઝ અસ્તિત્વ જ નથી ધરાવતો, પણ હારા માણસ છે ને આની અંદર લપેટામાં આવી જાય. રાઈટ. તો સિમ્પલ વાત છે કે એમસીસી નો ઉલ્લેખ કોઈ પણ પ્રકારના બંધારણમાં, કોઈ પણ પ્રકારના બંધારણીય ગાઈડલાઈનમાં પણ કરવામાં આવેલો નથી. આ ચૂંટણી પંચ દ્વારા, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવે છે. એનો ઉદ્દેશ્ય શું છે? તો ચૂંટણી પ્રક્રિયાની શુદ્ધતા જાળવવી, પ્રચાર દરમિયાન શાંતિ અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવી અને સત્તાધારી પક્ષને રાજ્યના સંસાધનોનો દુરુપયોગ કરતા ટાળવા. કારણ કે પોઝિશન ઓફ પાવરમાં છે, જે પણ પાર્ટી પોઝિશન ઓફ પાવરમાં હોય એ એના સંસાધનોનો, બરાબર, આપણા સંસાધનોનો દુરુપયોગ કરીને પોતે એડવાન્ટેજની સ્થિતિમાં ન આવી જોઈએ. આ વસ્તુ અનફેર પ્રજા માટે પણ છે અને આ વસ્તુ અનફેર અન્ય પક્ષો પણ પાટે છે. આ ડાયરેક્ટ વાયોલેશન, સીધો લોકશાહી ની નિષ્પક્ષતા ઉપર ઘા છે. જો આ વસ્તુ થાય તો આ શું છે? ક્લિયર વાયોલેશન ઓફ ધ ફંડામેન્ટલ રૂલ્સ ઓફ ધ ડેમોક્રેસી. બંધારણનો જે મૂળભૂત પાયો છે, આપણું બેસિક સ્ટ્રક્ચર છે, આ બેસિક સ્ટ્રક્ચરનું એક પ્રકારનું વાયોલેશન કહેવાય કે જ્યાં તમે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન ના થવા દો. કારણ કે ફ્રી અને ફેર ઇલેક્શન એ બંધારણના મૂળમાં છે. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન છે ને એ બંધારણની ફિલોસોફીનું એક બહુ જ મહત્વનું અંગ છે. રાઈટ. હવે આની પાછળ વૈધાનિક પીઠબળ કયું છે? બરાબર, કાયદાકીય જોગવાઈ છે. તો અહીંયા મેં ચોખ્ખા વર્ડમાં લખેલું છે જેથી તમને યાદ રહે. કોઈ અહીંયા કે ભાઈ વૈધાનિક પીઠબળ શું છે અને પછી ડિસ્ક્રાઇબ, મેં પહેલા જ તમને કહી દીધું કે નથી, કોઈ પણ પ્રકારનું વૈધાનિક પીઠબળ નથી. કારણ કે છોકરા છે ને અહીંયા કન્ફ્યુઝ થતા હોય છે. એમસીસી પોતે કાયદેસર રીતે અમલમાં મૂકી શકાય તેવો કાયદો નથી. તે રાજકીય સર્વસંમતિ પર બનેલો એક નૈતિક સંહિતા છે કે ભાઈ દરેક પક્ષ વત્તા ઈસીઆઈ વત્તા અપક્ષ, આ તમામ લોકો અહીંયા આ ગાઈડલાઈન પર સહમતિ દર્શાવે છે કે ભાઈ આ તમામને ઇક્વલ અને ફેર ચાન્સ આપે છે. બરાબર, ફેર મોકો પ્રદાન કરે છે. તો આ એક કોમન અગ્રીમેન્ટ છે બિટવીન અમંગ ઓલ. કોમન અગ્રીમેન્ટ બિટવીન એવરી પાર્ટી, કોમન અગ્રીમેન્ટ બિટવીન ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને કોમન અગ્રીમેન્ટ બિટવીન અપક્ષ ઉમેદવાર. તો તમામ લોકો ભેગા મળીને સ્વીકારે છે કે ભાઈ હા, આ ગ્રાઉન્ડ રૂલ્સ છે ને, આ રૂલ્સ અમે સ્વીકારીએ છીએ તમામ માટે. આ શું છે? ફાયદાકારક છે, તમામ માટે સેફ છે.
ઓકે, તો અહીંયા દરેકને ચાન્સ મળશે. હવે અહીંયા બંધારણીય સત્તાઓ કઈ ઇન્વોલ્વ છે, તો ચૂંટણી પંચ બંધારણના અનુચ્છેદના 324માં હેઠળ એમસીસી લાગુ કરે છે, જે ચૂંટણીના અધ્યક્ષ નિર્દેશિત અને નિયંત્રિત કરવાની સત્તા આપે છે. તો આ સેન્ટેન્સને મિસઇન્ટરપ્રિટેટ ના કરતા, અહીંયા ખોટું અર્થઘટન નથી કરવાનું. બંધારણમાં શું કીધું છે કે 324 હેઠળ ચૂંટણીના અધિક્ષણ, નિર્દેશન અને નિયંત્રણની સત્તા કોની પાસે છે? ચૂંટણી કમિશન પર. અને આ ચૂંટણી કમિશન અધિક્ષણ, નિર્દેશન અને નિયંત્રણ માટે એમસીસી લાગુ પડે છે. એમસીસી નો ઉલ્લેખ બંધારણમાં નથી. બંધારણમાં ઉલ્લેખ શું છે કે ચૂંટણી કમિશન ઇલેક્શનને કંટ્રોલ કરશે, એને રેગ્યુલેટ કરશે અને એના લક્ષ્ય સુધી પહોંચાડશે. હવે ઇન બિટવીન લક્ષ્ય સુધી પહોંચાડવામાં ચૂંટણી કમિશન જે કરે એનો ઉલ્લેખ બંધારણમાં નથી. એ એમસીસી અલગ બાબત છે, રાઈટ? પણ આને આધાર બનાવીને એમસીસી બનાવવામાં આવેલું છે, બરાબર? આ એનો આધાર છે એવું કહી શકાય. આગળ પરોક્ષ કાનૂની અમલીકરણની વાત કરીએ કે એમસીસી પોતે કાયદો નથી, પણ ઘણી જોગવાઈઓ હાલના કાયદાઓ દ્વારા અમલમાં મૂકી શકાય છે. ઉદાહરણ તરીકે લાંચ, ધાક, ધમકી, છળકપટ અને ભારતીય ન્યાય સંહિતા જે 2023માં બની હતી, હમણાં જ 2025માં લાગુ થઈ, રાઈટ? અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 હેઠળ શિક્ષણ પાત્ર છે, રાઈટ? અહીંયા આના માટે તમને એક વસ્તુ જણાવું કે ભાઈ 2025 યુપીએસસી મેન્સ GS2 પેપર નો પહેલો જ પ્રશ્ન કે ભાઈ આ લોક પ્રતિનિધિત્વ ધારો છે, એમાં ચૂંટણી સમયે જે અનડ્યુ ઇન્ફ્લુઅન્સ અને કરપ્ટ પ્રેક્ટિસ બરાબર છે, એના પર પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તો આટલું યુપીએસસી તો આટલું નીશમાં પણ જાય છે. તમારે સ્ટડી તમારે આટલી નીશમાં ડેપ્થ કરવી પડે. આ પ્રશ્નનો જવાબ આપવો હોય ને તો તમારે આરપીએ અધિનિયમ 1950 પણ છે અને આરપીએ અધિનિયમ 1951 છે, બે છે. જે વિદ્યાર્થીને ના ખબર હોય એ વિદ્યાર્થીને કહી દો કે બે અધિનિયમો છે. આ બે અધિનિયમોની એટલી જે મહત્વપૂર્ણ જોગવાઈઓ છે, રાઈટ, એમાંની એક જોગવાઈ છે અનડ્યુ ઇન્ફ્લુઅન્સ એન્ડ કરપ્ટ પ્રેક્ટિસીસ. આ જોગવાઈ વિશે ખબર હોવી જોઈએ અને પછી તેને ચૂંટણી સાથે કનેક્ટ કરતા આવડવું જોઈએ. તો આ પ્રકારના પ્રશ્નો હવે મેન્સમાં પૂછાય છે. ઓકે, હવે સમયગાળાની વાત કરીએ તો ચૂંટણી પંચ ચૂંટણીના સમયપત્રકની જાહેરાત કરે તે ક્ષણથી એમસીસી કાર્યરત થઈ જાય છે અને ચૂંટણીનું પરિણામ જ્યાં સુધી જાહેર ન થાય ત્યાં સુધી સક્રિય રહે છે, રાઈટ? તો ધ મુમેન્ટ આજે જો ઇલેક્શન કમિશનર ઇલેક્શનની ડેટ જાહેર કરે ને, બસ તો એ મુમેન્ટથી લાગુ થઈ ગયું અને જ્યાં સુધી રિઝલ્ટ ડિક્લેર ના થાય ત્યાં સુધી આ સતત લાગુ રહે. તો આનો કોઈ ફિક્સ કાર્યકાળ નથી, બરાબર? આની કોઈ ફિક્સ ટર્મ નથી હોતી, ફિક્સ દિવસો કે મહિનાઓ નથી હોતા. હવે ઇતિહાસ શું છે, મોડલ કોડ ઓફ કન્ડક્ટની ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ, તો આપણે સમજીએ. તો આ ખ્યાલ સૌપ્રથમ 1960 માં કેરળની વિધાનસભાની ચૂંટણીમાં છે ને રાજકીય પક્ષો વચ્ચે એક સર્વસંમતિથી લેવામાં આવેલો હતો કે ભાઈ કોઈ પણ પક્ષ વચ્ચે ફાઇટ હોવી જોઈએ પદ માટે, પાવર માટે, જનતાના કલ્યાણ માટે. તે ફેર હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? એ ફેર હોવી જોઈએ, એ જસ્ટ હોવી જોઈએ. તમામના રાજનીતિક અધિકારોનું એ રક્ષણ થવું જોઈએ, રાઈટ? રાજનીતિક અધિકારો શું આપે છે? રાજનીતિક અધિકારો બે આપણને અધિકારો આપે છે, સામાજિક, આર્થિક અને રાજનીતિક. ત્રણ ટાઈપના અધિકારોની આપણે પ્રિએમ્બલમાં વાત કરીએ છીએ. તો રાજનીતિક અધિકારો પોલિટિકલ જસ્ટિસ અને પોલિટિકલ રાઇટ્સ કહીએ તો બે પ્રકારના છે. પહેલો તો વોટનો કઈ રીતે કે એક વ્યક્તિ બરાબર એક વોટ. આ પહેલો અધિકાર સુનિશ્ચિત થશે તમારો.
ભલે અધિકાર કાનૂની હોય કે બંધારણીય હોય, જે રીતનો હોય, પણ અહીંયા એક વ્યક્તિ બરાબર એક જ વોટ હશે, એ કદી ચેન્જ નહીં થાય. બીજો અધિકાર હશે કે તમામ વ્યક્તિ, કૌંસમાં લખી દઉં યોગ્ય એટલે એલિજિબલ, લાયક, એ ભારતના કોઈ પણ જાહેર પદ પર જાહેર પદ ગ્રહણ કરવા અધિકાર ધરાવે છે. તમારો અધિકાર છે કે તમે ચૂંટણી લડી શકો. બરાબર, બસ તમારે ખાલી લાયકાતના ક્રાઇટેરિયા ફૂલફિલ કરવા પડે. જો તમે લાયકાતના ક્રાઇટેરિયા ફૂલફિલ કરતા હોય તો 150 કરોડમાંનો કોઈ પણ એવો વ્યક્તિ નથી જે ચૂંટણી ન લડી શકે. તમારે લાયકાતના ક્રાઇટેરિયામાં આવવું પડે. તમે જો લોકસભામાં જવા માંગતા હોય તો 25 વર્ષ ઉપરના હોવા જોઈએ. બંધારણમાં જે ક્રાઇટેરિયા કીધા છે, ઇલેક્શન કમિશનના જે ક્રાઇટેરિયા છે, અને રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ્સ એક્ટ આરપી અધિનિયમ છે એના જે ક્રાઇટેરિયા છે, દરેક ક્રાઇટેરિયા જો તમે ફૂલફિલ કરતા હશો ને તો તમે ચૂંટણીમાં ઉભા લઈ શકશો. તો સાહેબ કે ટિકિટ પાર્ટી આપે, ચૂંટણીને પાર્ટીને કોઈ લેવા દેવા નથી, તમે અપક્ષ ઉભા રહી જઈ શકો. બરાબર, પાર્ટી એક પ્રાઇવેટ એન્ટિટી છે, પાર્ટી સરકાર નથી, પાર્ટી બંધારણ નથી. તો પાર્ટીનો પોતાનો નિર્ણય છે કે પાર્ટીએ તમને ટિકિટ આપી કે ન આપી, પણ કોઈ પણ વ્યક્તિ અપક્ષ જો ઉભો રહેવા માંગે ને તો એકને કોઈ ના રોકી શકે, એને કોઈ ના રોકી શકે. રાઈટ, તો આ એનો અધિકાર છે. રાઈટ, 1962 ની એક સાથે યોજાયેલી ચૂંટણીઓ દરમિયાન તેને વ્યાપક રીતે પ્રસારિત કરવામાં આવી હતી. 79 માં પંચે એક વ્યાપક એમસીસી રજૂ કર્યું અને જેને પાછળથી નાણાં અને બાહુબલી શક્તિને રોકવા માટે શુદ્ધ કરવામાં આવી કે ભાઈ આનાથી મસલ પાવરનો મિસયુઝ ના થાય, કે પહેલા બૂથ કેપ્ચરિંગ કરી લેવામાં આવતું હતું. રાઈટ, કે નાણાંનો ઉપયોગ ના થાય, લોકોને પૈસા ખવડાવીને ચૂંટણીમાં વોટ ખરીદવાની જે વાત આવે એવા મુદ્દાઓ પર જે ચર્ચા થઈ રહી હોય છે એ વસ્તુને રોકવા માટે આ વસ્તુ કરવામાં આવી. 1991 માં તાત્કાલિક મુખ્ય ચૂંટણી કમિશનર TN શેષાન, વન ઓફ ધ લેજેન્ડરી આઈએએસ અધિકારી, રાઈટ, લેજેન્ડરી આઈએએસ અધિકારી, એના હેઠળ એમસીસી ને સખત રીતે લાગુ કરવામાં આવી અને સંસ્થાકીય રૂપ અહીંયા આપવામાં આવ્યું. આ TN શેષાન આપણા ECI હતા, બરાબર, એક આઈએએસ અધિકારી રહી ચુક્યા હતા. એઓ પ્રથમ હતા કે જેણે ચૂંટણી કાર્ડ ઉપર ફોટોગ્રાફ ફરજિયાત બનાવ્યો. ઇમેજિન, આની પહેલા ચૂંટણી કાર્ડ પર ફોટોગ્રાફ જ નહોતો. બરાબર, બે વ્યક્તિ હોય, આપણે કોમન નામ લઈ લઈએ, આકાશ નામ કોમન છે, રાઈટ, અથવા રવિ નામ કોમન છે, અને આપણે નામ રાખીએ, સરનેમ રાખીએ બીજી શાહ, રાઈટ, ગુજરાતમાં કોમન છે. તો આ નામના એક જ મસ્ત વિસ્તારમાં ઘણા બધા વ્યક્તિ હોઈ શકે. રાઈટ, કોઈ 22 વર્ષનો હોય, કોઈ 25 વર્ષનો હોય, પણ દેખાતા ખબર ના પડે. હવે કાલે ઉઠીને એ વ્યક્તિ એનું ચૂંટણી કાર્ડ લઈને વોટ આપી આવે તો, રાઈટ, તો આ વસ્તુ કરવી ખૂબ જરૂરી હતી. જેમાં TN શેષાન સાહેબે શું કર્યું? પહેલી વાર ફોટા ફરજિયાત બનાવેલા હતા. આદર્શ આચાર સંહિતાની મુખ્ય જોગવાઈઓ કઈ છે? તો સામાન્ય આચરણની વાત કરીએ તો એવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકે છે જે હાલના મતભેદોને વધારે, સમુદાયો વચ્ચે તણાવ પેદા કરે અથવા મતો મેળવવા માટે જ્ઞાતિ અને સાંપ્રદાયિક લાગણીઓને અપીલ કરે. રાઈટ, ધાર્મિક સ્થળોનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે કરી શકાતો નથી. આ તમામ વસ્તુને શું કહેવામાં આવે? આ તમામ વસ્તુ માટે એક ટર્મ છે. આ ટર્મ તમારે છે ને પેપરમાં મેન્શન કરવાની. આ ટર્મ જ્યારે પણ એમસીસી નો પ્રશ્ન આવે, ચૂંટણી રિફોર્મનો પ્રશ્ન આવે, ત્યારે આ ટર્મ આવી જોઈએ. આ ટર્મ છે શું? આઈડેન્ટિટી પોલિટિક્સ. તમને તમારી જાતિ, જ્ઞાતિ, લિંગ, ધર્મ, સમુદાય એનાથી અન્ય વર્ગો, અન્ય સમુદાય, અન્ય ભારતીયોથી જો અલગ કરવામાં આવે, આઇસોલેટ કરવામાં આવે, અહીંયા ધ્રુવીકરણની ભાવના રહેલી હોય ને તો આને આઈડેન્ટિટી પોલિટિક્સ કહેવાય. અને શું કહેવાય? આઈડેન્ટિટી પોલિટિક્સ.
સભા અને સરઘસની વાત કરીએ એટલે ટૂંકમાં રેલીની વાત કરીએ તો રાજકીય પક્ષોએ સુરક્ષા ટ્રાફિકની વ્યવસ્થા માટે સભાના સ્થળ સમય વિશે સ્થાનિક પોલીસના સત્તાવાળાઓને અગાઉથી જ જાણ કરી દેવી આવશ્યક છે. આ વસ્તુ કેટલી પાલન થાય છે કેટલી નથી થતી આપણને જ ખબર છે, રાઈટ. મતદાનના દિવસની વાત કરીએ તો મતદાન મથકોમાં બિન અધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. મતદાન મથકના 100 મીટરની અંદર પ્રચાર કરવાની મંજૂરી નથી અને બૂથ પાસે દારૂ અથવા કોઈ પણ પ્રકારનો જે ફૂડ પ્રોડક્ટ હોય ખાદ્ય પદાર્થ છે તેને વેચવો પણ પ્રતિબંધ છે. કારણ કે આ વસ્તુ શું કરી શકે? અનડ્યુ ઇન્ફ્લુઅન્સ. મેં તમને કીધું ને કે ભાઈ રિપ્રેઝન્ટેશન લોક પ્રતિનિધિત્વ અધિનિયમ જે 51 છે એમાં અનડ્યુ ઇન્ફ્લુઅન્સની જે વાત કરેલી છે આ છે. નાણાં પણ હોઈ શકે અનડ્યુ ઇન્ફ્લુઅન્સ, દારૂ પણ હોઈ શકે કે અથવા ખોરાક પણ હોઈ શકે, કારણ કે ગરીબ કકડતો માણસ છે, બરાબર છે. એને 2 ટાઈમનું જમવાનું બી ઓફર કરે ને તે લાંબુ નહીં વિચારે, એ બિચારો છે ને પોતાના આઈડી કાર્ડથી વોટ આપી દેશે, રાઈટ. નિરીક્ષકોની વાત કરીએ તો ચૂંટણી પર સામાન્ય ખર્ચ અને પોલીસ નિરીક્ષકોની નિમણૂક કરે છે જેમને ઉમેદવારો ઉલ્લંઘનની જાણ કરી શકે છે. એટલે અહીંયા ઉમેદવારો પણ પ્રોએક્ટિવ બની શકે છે કે ભાઈ ચૂંટણી ફ્રી અને ફેર થઈ રહી છે કે નહીં. પ્રોએક્ટિવ એટલે સામે ચાલીને જણાવશે કે ભાઈ અહીંયા અમારા બૂથ પર ખોટી પ્રેક્ટિસિસ થઈ રહી છે. પોલીસને કે આવો જોવો અને આને સુધારવાની ટ્રાય કરો. જે પણ જો ખોટું બન્યું હોય તો તેની સામે કડક ને કડક પગલા લો. સત્તાધારી પક્ષની શું જવાબદારી છે? તો મંત્રીઓ સત્તાવાર મુલાકાતોને ચૂંટણી પ્રચાર સાથે જોડી શકતા નથી. સરકારી પરિવહન મશીનરી અને કર્મચારીનો ઉપયોગ પ્રચાર માટે કરી શકાતો નથી. વધુમાં સત્તાધારી પક્ષ નવી નાણાકીય ગ્રાન્ટ પણ જાહેર નથી કરી શકતું અથવા કોઈ પણ પ્રકારના નવી ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ પ્રોજેક્ટ હોય એનો શિલાન્યાસ પણ ના થઈ શકે, કશું જ ના થઈ શકે. સરકારે પોતાનું રૂટીન કામ કરવાનું, જે રૂટીન કામ કરતી હશે સરકાર, બસ એ રૂટીન કામ કરશે. એના સિવાય સરકાર વધારાનું કંઈ જ નહીં કરી શકે. ચૂંટણી ઢંઢેરાની વાત કરીએ, અનાઉન્સમેન્ટની વાત કરીએ તો 2013માં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ઉમેદવારમાં આવ્યું હતું કે તેને આદેશ આપે છે કે ચૂંટણી ઢંઢેરામાં એવા વચનો ન હોવા જોઈએ જે ચૂંટણી શુદ્ધતાને બગાડે છે. આ ચૂંટણી ઢંઢેરાને શું કહેવાય? ગુજરાતી શબ્દ તમે કોઈ દિવસ નહીં સાંભળ્યો, આનો સિમ્પલ મતલબ તમે સાંભળ્યો હશે. ઇંગ્લિશમાં કહેવાય મેનિફેસ્ટો. જે પણ પાર્ટીનો મેનિફેસ્ટો હોય, બરાબર, પાર્ટીનો મેનિફેસ્ટો અથવા ચૂંટણી ઢંઢેરો શું હોય કે અમે આગામી 5 વર્ષ માટે જનતાના હિતમાં નીચે જણાવેલ કાર્યક્રમો હાથ ધરશું. રાઈટ, સિમ્પલ વાત છે. મેનિફેસ્ટો આ જ હોય છે કે ભાઈ કેવા કેવા કામ આગામી 5 વર્ષમાં કરવાના છે. દરેક સરકાર એના એજન્ડા સાથે આવતી હોય છે અને એજન્ડા ક્યાં લખેલા હોય છે? એના મેનિફેસ્ટોમાં લખેલા હોય છે કે ભાઈ અમે આવશું તો મહિલા સશક્તિકરણ માટે આ કરીશું, અમે ગરીબ કલ્યાણ માટે આ કરીશું, યુથ માટે આ કરીશું. સરકાર અમુક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને મુદ્દો હશે તો એને લઈને આ કરશે, ધર્મને લઈને આ કરશે. દરેક વસ્તુ પર છે ને અહીંયા વિગતવાર માહિતી આપેલી હોય છે. આ જ વસ્તુને કહેવાય મેનિફેસ્ટો. આ જ વસ્તુને શું કહેવાય? મેનિફેસ્ટો. ચૂંટણી પંચની તકનીકી પહેલો કઈ છે? કઈ કઈ વસ્તુ ચૂંટણી પંચે લાગુ કરેલી છે, ઇલેક્ટોરલ રિફોર્મ કરેલા છે કે જેથી ઇલેક્શન કેવા રહે? શુદ્ધ રહે, ચોક્કસ રહે, ફ્રી અને ફેર રહે. તો એના માટે પહેલું સી વિજિલ એપ. આ બહુ મહત્વનું છે. નાગરિકોને વાસ્તવિક સમયમાં એમસીસી ઉલ્લંઘન જેમ કે ગેરકાયદેસર નાણાં કે લોકોને દારૂ આપવામાં આવે છે તો આ સી વિજિલ એપમાં જાણ કરવાની સત્તા થઈ જાય છે. રાઈટ, અહીંયાથી જાણ કરશે જેથી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એના પર કડક જ એક્શન લઈ શકશે. સુવિધા મોડ્યુલ. રાજકીય પક્ષો માટે જાહેર જગ્યાઓ, મેદાનો અને હેલિપેડ ઉપયોગ માટે અરજી કરવા માટેની સિંગલ વિન્ડો સિસ્ટમ છે જેથી પક્ષો ઓવરક્રાઉડિંગ ન કરે. દરેક વસ્તુ ડિજિટલી કંટ્રોલ કરી શકાય જેથી પક્ષોનો જો માન લો કે બહુ મોટા નેતા આવવાના છે, હેલિપેડ અહીંયા લીધેલું છે તો એ મુજબ કામ થઈ શકે.
સ્વૈચ્છિક આચાર સંહિતા 2019. ડિજિટલ પડકારોનો સામનો કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેમ કે મેટા, ગૂગલ કે એક્સ ચૂંટણીના 48 કલાકના સાયલેન્સ પીરિયડ દરમિયાન કાયદેસર વિનંતીઓ પર 3 કલાકની અંદર જ પ્રક્રિયા કરવા માટે સંમત થઈ ગયા છે. એટલે ઘણીવાર શું છે કે પહેલા મોડેલ કોડ ઓફ કન્ડક્ટ હતો ને એમાં લોકોને છીંડા મળી ગયા હતા કે આપણે છે ને સોશિયલ મીડિયાથી આપણા નરેટિવ્સ, આપણા જે એજન્ડા હોય ને એને પુશ કરીએ, રાઈટ? પણ અહીંયા હવે એના પણ કેટલીક લગામ લાવવાની ઇલેક્શન કમિશન કોશિશ કરી રહી છે અને એમાં ડિજિટલ પ્લેટફોર્મ સાથ આપી રહ્યા છે. હવે એમસીસી લાગુ કરવાને હાલમાં કેવા કેવા પડકારો સામનો કરી રહ્યો પડ્યો છે, આપણે કેવા કેવા પડકારોનો સામનો કરવો પડે છે જેથી એમસીસી યોગ્ય રીતે લાગુ થઈ શકતી નથી. ઓકે, હવે પહેલું ફ્રીબીઝ, મફતની લાણી અને મૂંઝવણની વાત કરીએ તો વાસ્તવિક કલ્યાણકારી યોજનાઓ અને લોકપ્રિય ચૂંટણીલક્ષી રેવડી સંસ્કૃતિ વચ્ચે તફાવત કરવો મુશ્કેલ છે. આ ફ્રીબીઝ વિશે આપણો એક સેપરેટ લેક્ચર છે, ઓલરેડી મેં એના પર કલાક જેવું, ઓછામાં ઓછી 30-40 મિનિટ તો ડિસ્કશન કરેલી જ હશે. ખાલી ને ખાલી ફ્રીબી પર પ્રશ્ન આવે ને, બરાબર, તો આપણા વિદ્યાર્થીઓ એને પણ ડીલ કરી લે. આખા ચૂંટણી રિફોર્મનો નાનો અમથો એક સેન્ટેન્સનો ભાગ છે, આપણે એના પર પણ લેક્ચર લીધેલો છે. એટલે ફ્રીબીઝ, કારણ કે હવે ક્વેશ્ચન ડિટેલમાં આવે છે, ક્વેશ્ચન મેટિક્યુલસલી ફ્રેમ કરવામાં આવે છે, ક્વેશ્ચન હવે નિશમાં પૂછવામાં આવે છે કે તમે કોઈ સેક્ટરના સબ સેક્ટર વિશે પણ જાણતા હોવા જરૂરી છે, રાઈટ? પોઈન્ટના સબ પોઈન્ટ વિશે પણ તમને ડિટેલમાં માહિતી જરૂરી છે. તો એ લેક્ચર છે ને ફરીથી રિફોર્મ તમારે એકવાર રિકોલ કરી લેવો. વૈધાનિક પીઠબળનો અભાવ સૌથી મોટો પ્રશ્ન છે કે એમસીસી છે એ પંચ પાસે રાજકીય પક્ષોની નોંધણી રદ કરવા અથવા ઉમેદવારોને કાયમી ધોરણે ગેરલાયક કરવાની સત્તા નથી. મેં આગળ કીધું હતું કે ગેરલાયક કરી શકે પણ પરમનન્ટ ડિસ્ક્વોલિફિકેશનની કોઈ જોગવાઈ નથી. ટીકાકારો ઘણીવાર એમસીસી ને દાંત વિનાનો વાઘ કહે છે કે ભાઈ છે બહુ મોટું. લાસ્ટ જનરલ ઇલેક્શન હતા લોકસભાના ગઈ સામાન્ય ચૂંટણી માં ઈસીઆઈએ છે ને આ એમસીસી ના ઉલ્લંઘન માટે 200 કરોડ થી પણ વધારે શું વસૂલ્યો હતો? દંડ. ચૂંટણીમાં પૈસા પાણીની જેમ વહે છે, પાણીની જેમ વહે છે. એ સમયે 200 કરોડથી વધારે દંડ કર્યો, એનું કરવાનું શું? બરાબર. આના લીધે આ દંડ લોકો આપી દે છે. આ કેના જેવું થયું? આનું ઉદાહરણ સમજાવું તમને. તમારી પાસે બહુ ખૂબ પૈસો છે, તમને દરેકને ખબર છે કે લાયસન્સ હોવું જરૂરી છે, ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે. માન લો કે તમારું 500 રૂપિયાનું ચલાણ કપાય છે, તો તમે 500 રૂપિયાનું ચલાણ 24 કલાક માટે, એક દિવસ માટે વેલિડ હોય છે. એ દિવસે તમે ડ્રાઇવિંગ લાયસન્સ વગર તમે જ્યાં પણ જાઓ અને બીજી વાર જો પોલીસ રોકે ને તો તમે એ ચલાણ બતાવી શકો. તો શું એનો મતલબ એ થઈ ગયો કે દંડ આપીને એ ચલાણ લીધું એ તમારો ફ્રી પાસ છે કે હોલ પાસ છે કે તમે જે કરવું એ કરી શકો એ દિવસે? રાઈટ? આ વસ્તુ સમજવાની છે ને. અહીંયા કોઈ પણ શિક્ષાત્મક પગલું લેવામાં આવે છે, સુધારાત્મક પગલું લેવામાં આવે છે, એનાથી શું સુધાર થાય છે? શું એ દંડ ઇમ્પેક્ટ, જે નેગેટિવ ઇમ્પેક્ટ છે ને રોકી શકે છે? એ બહુ મહત્વનું છે. જો એ દંડથી કોઈ નેગેટિવ ઇમ્પેક્ટ રોકાતો ના હોય તો એ દંડનો મતલબ શું? એક નબીરો છે, કરોડપતિનો નબીરો છે, જે રોજ રાતે દારૂ પીને ગાડી ચલાવે છે, રોજ ઓવર સ્પીડિંગની ટિકિટ થાય છે. માન લો એના પિતાજી પાસે 1000 કરોડની સંપત્તિ છે અને આ નબીરો રોજ રાતે ગાડી ચલાવીને રોજ એના 1000 રૂપિયાનો ફાઇન જાય છે, દર મહિને 30,000 રૂપિયા ફાઇન આપે છે. આનાથી ફેર શું પડ્યો એને? અહીંયાથી માત્ર સરકારને કમાણી થાય છે, સુધારો નથી આવતો, સ્થિતિ બદલાતી નથી. દંડ પાછળનો રેશનલ શું છે? તર્ક શું છે દંડ પાછળનો? કે વ્યક્તિ બદલાય, વ્યક્તિના એક્શન્સ બદલાય. અહીંયા 200 કરોડ રૂપિયા દંડ આપ્યા હોવા છતાં પણ જો અહીંયા વૈધાનિક બેકિંગ ન મળતું હોય, કોઈ પણ પ્રકારના ફેરફારો ના આવતા હોય, તો આ વાત ઘણી ખરી સાચી થઈ જાય છે કે ભાઈ એમસીસી
દાંત વિનાનો વાઘ છે. તો આના માટે સંસદમાં જ બરાબર કાયદો લાવવો પડે, અથવા કોર્ટે અહીંયા કડક કઈક વસ્તુ કરવું પડે. કારણ કે અહીંયા જો પોતે જ કાયદો બનાવવા જશે તો કેવું થયું, પોતાના પગ છુવા બરાબર થયું, પોતાના પગે પોતાની જાતને પગે લાગવા બરાબર થયું કે સંસદના સભ્યો જાતે જ આવીને છે ને પોતાની જ માટે પોતાની ચૂંટણી માટે કાયદો બનાવે છે. રાઈટ, પણ રસ્તો તો એક જ છે. તો આના માટે થવું શું જોઈએ કે ઇન્ડિપેન્ડન્ટ કમિટી બને અથવા સુપ્રીમ કોર્ટની કમિટી બને, એક મોડલ ગાઈડલાઈન બનાવે. જેમ કે વિશાખા ગાઈડલાઈન છે, એમાંથી કેવી રીતે બન્યો આપણે એક્ટ, એવી રીતે ગાઈડલાઈન માંથી બેઠો એક્ટ બને ને, રાઈટ, તો આ વસ્તુ યોગ્ય છે. જે પબ્લિક સ્ક્રુટની સાથે જોડાયેલો હોય, જે કેની સાથે જોડાયેલો હોય, પબ્લિક સ્ક્રુટની સાથે, અને એમાં ઇલેક્શન કમિશન પાસે થોડા ડિસ્ક્રિશનરી પાવર પણ હોય, કંઈ પણ ઉપર નીચે કરવાની સત્તા હોય. કેવી રીતે? કારણ કે સમય જતા જો કઈ નવા વસ્તુ ઉમેરવાની માંગ બદલાઈ, માન લો કે એઆઈ થી કઈ ઇન્ફ્લુઅન્સ થાય છે, તો એ વસ્તુને પણ ઉમેરવાની ત્યાં સત્તા હોવી જોઈએ, જેથી છે ને નિર્ણયોને પ્રોપરલી એક્ઝિક્યુટ કરી શકાય. રાઈટ. બીજું, તકનીકી અને ડિજિટલ વિક્ષેપોની વાત કરીએ તો એઆઈ, ડીપ ફેક, માઇક્રો ટાર્ગેટેડ જાહેરાતને કારણે વાસ્તવિક સમયમાં દેખરેખ રાખવી અત્યંત મુશ્કેલ બની ગઈ છે. અમલીકરણ અને વિશ્વસનીયતાની ખામી જોઈએ. રાઈટ, હાઈ પ્રોફાઇલ સ્ટાર પ્રચારકો છે, બરાબર છે, જે ટોપના લીડર છે ને એને કોઈ અડી નથી શકવાનું. આ વાત ફેક્ટ છે. રાઈટ, જે ટોપના લીડર્સ છે એને કોઈ નથી અડી શકવાનું. જે નોર્મલ ફર્સ્ટ ટાઈમ એમપી હશે, ફર્સ્ટ ટાઈમ એમએલએ હશે ને, હા ચલો એને દંડ થઈ ગયો, ટોપના લીડરને દંડ થશે પણ એ કઈ બહાર નથી આવવાનું. અહીંયા ઉશ્કેરીજનક ભાષણો સામે પંચની ઢીલી કે વિલંબિત કાર્યવાહીના કારણે એની નિષ્પક્ષતા પર સવાલ થઈ જાય છે કે ભાઈ શું ફ્રી એન્ડ ફેર સાચે છે કે નહીં. હવે એમસીસી ને મજબૂત કરવાના ઉપાયો શું છે, એવું તો શું કરી શકાય જેથી મોડલ કોડ ઓફ કન્ડક્ટ વધારે મોડલ બને, મોડલ પણ બને, મોરલ પણ બને અને લોકો તેનું પાલન પણ કરે. તો એના માટે પહેલી વસ્તુ છે પક્ષોની નોંધણી રદ કરવાની સત્તા આપો ચૂંટણી પંચને. ગંભીર અને વારંવાર જો એમસીસી નું ઉલ્લંઘન કરવામાં આવે તો પાર્ટી બેન કરવાની સત્તા હોવી જોઈએ, જેથી છે ને પક્ષ કંટ્રોલમાં રહે કે ભાઈ તું તો ઉભો નહીં જ થઈ શકે, પણ તારા કોઈ બી ભાઈ ઉભા નહીં થઈ શકે, કોઈ પણ તારા પાર્ટીનો મેમ્બર અહીંયા ઉભો થઈ શકશે નહીં. બીજું, પેડ ન્યૂઝ અને સરોગેટેડ એડ્સ પર રોક. આરપીએ હેઠળ ભ્રષ્ટ પ્રથા. મેં તમને આગળ કીધું કે અનડ્યુ ઇન્ફ્લુઅન્સ ને બીજો શબ્દ વાપર્યો હતો ને, કયો? કરપ્ટ પ્રેક્ટિસીસ. કરપ્ટ પ્રેક્ટિસીસ તરીકે અહીંયા વર્ગીકૃત કરવી જોઈએ, જેથી એને પણ આપણે વૈધાનિક રીતે, કાયદાકીય રીતે એડ્રેસ કરી શકીએ. ફાસ્ટ ટ્રેક ઇલેક્શન ટ્રિબ્યુનલ્સ બનાવવી જોઈએ. ગંભીર એમસીસી ના મુદ્દા હોય તો ડાયરેક્ટ કેસ ટ્રિબ્યુનલમાં જાય અને ટ્રિબ્યુનલ તેનો ઝડપથી ચુકાદો આપી દે, એટલે જે મેઇન ઇલેક્શનની પ્રણાલી છે ને એ ચોખ્ખી રહે, ત્યાં એના પર કોઈ નેગેટિવ ઇમ્પેક્ટ આવે નહીં. અને સંપૂર્ણ સ્વાયત્તા. ચૂંટણી પંચનું બજેટ ભારતની સંચિત નિધિ પર આધારિત હોવું જોઈએ, તેથી કાર્યકારી દબાણ મુક્ત રહી શકે. જેવી રીતે સુપ્રીમ કોર્ટ, જેવી રીતે હાઈકોર્ટ, જેવી રીતે સીએજી આ સંપૂર્ણ રીતે સંચિત નિધિ પર આધાર રાખે છે, એવી રીતે જ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા કેમ નથી રાખતું? આ પ્રશ્ન તમે તમારી સરકારને, તમે તમારી એરિયાના જે કોઈ પણ રિપ્રેઝેન્ટેટિવ હોય, એમપી હોય, એમએલએ ને કેમ નથી પૂછતા? રાઈટ, આ વસ્તુ દરેક વ્યક્તિએ, દરેક નાગરિકે પૂછવી જોઈએ કે આ તો બહુ કોમન વાત છે ને. અને આપણા બંધારણ, બરાબર, બંધારણના રચનાકારોએ પણ અહીંયા કેવી રીતે આ ફ્રી છૂટ આપી છે એ પણ વસ્તુ સમજવાની જરૂર છે. રાઈટ, તો અહીંયા આનું પણ પાલન થવું જોઈએ. બિગ ટેક માટે વૈધાનિક નિયમોની વાત કરી કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ 3 કલાકની અંદર વાંધાજનક સામગ્રી હટાવી પડે તેવી કડક નિયમો બનાવવામાં આવેલા છે. ઓલરેડી આઈટી રૂલ્સ નું જે 2026 નું સંસ્કરણ છે, આના પર બી આપણે શું ડિટેલ લેક્ચર લીધેલો છે. 2026 ના રૂલ્સ પર પણ આપણે ડિટેલ લેક્ચર છે, જેને આ ખાલી આ પોઈન્ટ સમજવો હોય વધારે ડિટેલમાં તો આખો લેક્ચર એના પર છે. બરાબર, અડધી પોણી કલાક મેં આઈટી રૂલ્સ 2026 નવા આવેલા છે ને સમજાવેલા છે. ફરજિયાત એઆઈ વોટરમાર્કિંગ હોવું જોઈએ. ડીપ ફેક નો સામનો કરવો હોય તો ખૂણામાં કેવી રીતે જેમિનાઈ નું ફરજિયાત વોટરમાર્ક હોય છે, અથવા ચેટ જીપીટી નું આવું વોટરમાર્ક હોય છે, તે વોટરમાર્ક ફરજિયાત બને. અથવા ઇન્સ્ટાગ્રામ પર આવું લખાઈ આવે છે એઆઈ કોન્ટેન્ટ, આવી રીતે સાઈડમાં છે ને એક લોગો આવી જાય છે કે આ એઆઈ કોન્ટેન્ટ છે, રિયલ નથી.
કારણ કે માની લો કે તમારા મારા જેવા યુથ તો સમજી જાય, રાઈટ, યુવા વર્ગ તો સમજી જવાનો છે, પણ જે આપણી ઉપરની પેઢી છે એને ખબર નહીં પડે કે રિયલ શું છે ને એઆઈ શું છે, તો એ વસ્તુ સમજવી અહીંયા જરૂરી છે. તો નિષ્કર્ષ એ જ છે કે એમસીસી ની જે સ્થિતિ છે ને દાંત વિનાના વાઘવાળી, એને દાંતની જરૂર છે. એક ભારત વિકસિત ભારત ક્યારે કહેવાશે? જ્યારે લોકતંત્રની પ્રથા, બંધારણની પ્રણાલી છે ને મજબૂત હશે, અને બંધારણની પ્રણાલી, લોકતંત્રની પ્રથા મજબૂત ત્યારે જ બને જ્યારે શું થાય? જ્યારે તમામ પ્રક્રિયાઓ છે ને એ કાયદા અનુસાર થાય, લોકો જાતે પોતે નૈતિકતા સ્વીકારે, લોકો પોતે મોરલ બને કે કઈ વસ્તુ કરવાની છે કઈ વસ્તુ નહીં, તો જ ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કન્ડક્ટ થઈ શકે. અને અહીંયા ફ્રી એન્ડ ફેરનેસ પાછળ જેટલો પક્ષો, ઉમેદવારો કે જે લીડર્સ હશે એનો જેટલો વાંક છે ને એટલો જ વાંક, એનાથી પણ વધારે વાંક જનતાનો છે. જનતા વધારે વાંક છે, કારણ કે તમે આ થવા દો છો. કોઈ પણ કરપ્ટ પ્રેક્ટિસિસ, કોઈ પણ અનડ્યુ ઇન્ફ્લુઅન્સ તમારી સામે આવે છે ને તમે થવા દો છો. થવા દો છો એટલે થાય છે. જો ના થવા દો, કોઈ પણ વ્યક્તિ દારૂ ના સ્વીકારે, કોઈ પણ વ્યક્તિ પૈસા ના સ્વીકારે, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારનું ફ્રીબીઝ ના સ્વીકારે, કોઈ પણ વ્યક્તિ ઇલેક્શનના મેનિફેસ્ટો એજન્ડા આધારે વોટિંગ કરે, બરાબર છે, પાર્ટી જોઈને વોટ ના કરે કે એની જગ્યાએ કોને જોઈને વોટ કરે કે મારા એરિયામાં કોણ સારું કામ કરી રહ્યું છે, રિયલીમાં કોના કામથી મારા જીવનમાં, મારા પરિવારજનોના જીવનમાં, મારા જે સહભાગીઓ છે, મારો સમાજ છે એના જીવનમાં ઇમ્પેક્ટ આવ્યો છે, તો ઇલેક્શન તગડું બને, તો કોમ્પિટિશન છે ને કટ થ્રોટ બને, કોઈ એક બાજુ ડોમિનન્સ ના આવી જાય. આ વસ્તુ છે ને તમારા ફાયદા માટે છે, પણ એમાં માટે દરેક નાગરિક છે ને શું હોવો જોઈએ? પોતાના ભવિષ્યને લઈને, ભારતના બંધારણને લઈને, તેના અધિકારો પ્રત્યે સજાગ હોવો જોઈએ, રાઈટ. અહીંયા કોઈ પણ નેતા રાજા નથી, દરેક નેતા એ બંધારણનો અને ભારતની પ્રજાનો સેવક છે. તમારી પાસે ભારતને ચલાવવાનો ટાઈમ નથી ને, એટલે તમે તમારા રૂટીનમાંથી શું કરો છો? બહાર નીકળીને એક પ્રતિનિધિત્વને ચૂંટો છો કે ભાઈ મારી પાસે સમય નથી, મારી પાસે ભણવાનું છે, મારી પાસે નોકરી કરવાની છે, મારે મારું કરિયર બનાવવાનું છે, તો ઓકે, મીનવાઇલ હું કરું તો હું તને ચૂનું છું, એક પ્રતિનિધિત્વને ચૂનું છું. આ પ્રતિનિધિત્વ શું કરશે? મારા બિહાફ પર છે ને આ બધા નિર્ણયો લેશે, રાઈટ. પ્રતિનિધિત્વનું આ કામ છે, નહીં કે પ્રતિનિધિત્વનું રાજ કરવાનું કામ. તો આ માઇન્ડસેટ લોકોનું ક્લિયર હોવું જરૂરી છે.